પાલાટીઓ પાસે આવેલા રાજન સિનેમામાં ભાજપના વોર્ડ નંબર 11ના મંત્રી માનવ શાહ દ્વારા હાલમાં રિલીઝ થયેલી કેરલા સ્ટોરી 2 મૂવી યુવતીઓને બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવતીઓને ફિલ્મ બતાવવામાં આવી હતી. આ ફિલ્મની સ્ટોરી ખરેખર આજના જમાનાને અનુરૂપ હોવાનું યુવતીઓએ જણાવ્યું હતું. ખાસ કરીને ફિલ્મ જોયા પછી યુવતીઓએ જણાવ્યું હતું કે આજના જમાનામાં સોશિયલ મીડિયા થકી કોઈ પણ યુવતીએ ભરમાવવું નહીં અને અન્ય ધર્મના યુવકોના ચુંગલમાં આવવું નહીં, સાથે પોતાની સીમા ઓળંગવી નહીં અને મા બાપના કહ્યા પર ચાલવું, એ જ અન્ય યુવતીઓને મેસેજ આપ્યો છે. હિતાંશી શાહ ધી કેરેલા સ્ટોરી 2 જોવા આવેલી અને બહુ જ સારો સંદેશો મળ્યો. સમજવા જેવી મૂવી છે. બધી જ હિન્દુ છોકરીઓએ આ મૂવી જોવી જોઈએ એકવાર, કે તમારા લિમિટ્સ હોવી જોઈએ અને તમારા લિમિટ્સની બહારનો સ્ટેપ નહીં લેવો જોઈએ અને તમારા સૌથી વધારે તમારા મમ્મી પપ્પાનું વિચારવું જોઈએ. મારું નામ નિયોમી વહેરા છે. હું અહીંયા કેરેલા સ્ટોરી 2 મૂવી જોવા આવેલી હતી. બહુ જ અમેઝિંગ મૂવી છે. થેન્ક યુ, તમે અમને દેખાડ્યું આ મૂવી. ઇવન હું કહું છું કે બધા જ જૈન છોકરાઓ છોકરીઓ બધાને અત્યારના ટીનેજર્સને દેખાડવી જ જોઈએ આ મૂવી. વેલ, લવ એ કરવું રોંગ નથી, પણ કોઈ અલગ જાતિ સાથે કરવું, ઇન્ટરકાસ્ટ મેરેજ કરવા એ બહુ જ ખોટું પગલું છે. તો બધી જ જૈન છોકરીઓએ પણ સમજવું જોઈએ આ વસ્તુ, કે એ રિયલી બહુ મોટું સ્ટેપ છે અને બહુ રોંગ સ્ટેપ છે. મારો પરિચય, હું જીવદયા સંસ્થાઓ જોડે જોડાયેલો છું. પ્રથમ તો હું વોર્ડ નંબર 11 યુવા મોરચાનો મંત્રી તરીકે, મારું નામ માનવ શાહ છે. હું યુવાન તરીકે એક જ કહીશ, હમણાં જે બધી દીકરીઓને મૂવી દેખાડું, કેરેલા સ્ટોરી 2 મૂવી દેખાડ્યું છે, એ લોકોને એક જ હિત શિક્ષા આપી છે કે હિન્દુ પ્રત્યેની લાગણી રાખો. કોઈ બી બીજા ધર્મના અન્યના તમે આવેશમાં ન આવી જાઓ કે એમની લાગણીઓમાં તમે ન આવી જાઓ. હું આમ કરીશ તેમ કરીશ, તમને કોઈ પણ રીતે ભોળવવાની પ્રયત્ન કરશે, એ સમાજ પ્રત્યે તમે પ્રોત્સાહન ન આપો. અને હિન્દુ અને જૈન જેવા કોઈ પણ અન્ય સમાજમાં તમે લગ્ન કરશો કે દીકરીને આપશો તો ચાલશે, પણ મુસ્લિમ ધર્મમાં નહીં 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 જ. આ સમયે દરેક દીકરીને ખરેખર જોવા જેવી મૂવી, જે આ સમયે બહુ જરૂર છે, જ્યારે આ સમયે જરૂર છે ને ત્યારે જ આ મૂવી આવી છે પરફેક્ટલી, કે આપણે પ્રોફાઇલ કે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ જોઈને દરેક દીકરીઓ આમ એકદમ એક્સપ્રેસ થઈને એકદમ ઇમ્પ્રેસિવ થઈ જાય છે, બટ એકચ્યુઅલી સ્વભાવે એક્સરે છે અને પછી બહાર આવે છે જ્યારે તમે એની સાથે રહ્યો છો અને પછી આગળ જતાં ખબર પડે છે. એટલે ખરેખર દરેક દીકરી, જે લોકો હવે આ એજમાં પસાર થઈ રહ્યા 14 to 24, 25 સુધી, કે આ મૂવી ચોક્કસથી જોવી જોઈએ. ખરેખર આજના જમાનામાં આ મૂવી જેને જોયું નથી એ ખરેખર એ દીકરીઓને એકવાર ખાલી એમને જણાવું કે એકવાર આ મૂવી જુઓ, તમને ખ્યાલ આવશે કે અત્યારે આપણી લાગણીઓ ક્યાં દુભાઈ રહી છે.